હેલો ફ્રેન્ડ, તો આજે બનાવવાના છે કુંભણિયા ભજીયા. તે માટે લાલ મરચાં ધોઈને બરાબર સાફ કરી નાખ્યા છે અને એનું જો પતલું પતલું કટિંગ કરી લેવાનું છે. તો જો મસ્ત પતલું પતલું મરચાંનું કટિંગ કરી લીધું છે. અને હવે લઈ લેવાની છે ધાણા ભાજી, મેથી, ચણાનો લોટ અને ધાણા ભાજીને ધોઈને કટિંગ કરી લેવાની છે. ધાણા ભાજી કટિંગ થઈ ગઈ છે, તો હવે કરી લેવાનું છે મેથીનું કટિંગ. તો જો મરચાં સમારાઈ ગયા છે, ધાણા ભાજીનું કટિંગ થઈ ગયું છે, મેથીનું કટિંગ થઈ ગયું છે, લસણ ને આદુની પેસ્ટ લઈ લીધી છે અને લીંબુનો રસ લઈ લીધો છે. તો હવે એક કાથરોટમાં મરચાંને એડ કરી દઈશું અને તેની અંદર ધાણા ભાજી, મેથી, આદુ અને લસણની પેસ્ટ, હવે મીઠું એડ કરશું થોડી હિંગ અને હવે એડ કરી દેવાનો છે લીંબુનો રસ. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો હવે એડ કરશું ચણાનો લોટ એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે દહીંની ચટણી બનાવવાની છે, તો દહીં લઈ લીધું છે, આદુ, મરચું, લસણ અને ધાણા ભાજીને ખાંડીને ક્રશ કરી લીધું છે, તે એડ કરશું. ચીકુ અને સફરજનને પણ ક્રશ કરી લીધું છે, એ એડ કરશું. થોડી ખાંડ એડ કરશું, ધાણા જીરું પાવડર એડ કરીશું અને મીઠું એડ કરશું. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો જો મસ્ત દહીંની ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે બનાવી લેવાના છે ભજીયા. તો તેલ મૂકી દીધું હતું, તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે ગોગળી બધી પાડી લેવાની છે. તો અમે લોકો તો ગોગળી કહીએ, તો તમે લોકો શું કહો, કુંભણિયા કે ગોગળી? તો જો મસ્ત મજાના ભજીયા બનવા માંડ્યા છે. તો જો સરસ ક્રિસ્પી ગોગળી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે એને ડીશમાં બહાર કાઢી લેવાની છે. એકદમ ક્રિસ્પી બની છે. તો હવે એક ડીશમાં દહીંની ચટણી લઈ લેવાની છે. તો જો ડીશ રેડી છે, કુંભણિયા ભજીયા અને ચટણી. તો આવી જાવ ગરમા ગરમ ભજીયા ખાવા, મસ્ત એકદમ ટેસ્ટી.